આવે છે એકાદશ શુક્રાણ ભગવાન 11 રુદ્ર અવતાર છે એ એકાદશમાંથી એક શ્રી મહાપરાની કથા કરવાનું ફળ તમારા પરિવારને પ્રાપ્ત થાય. આ કથા યજ્ઞ થયો ને એના કાયદાસર 3 ભાગ પડે છે. એક, પોતીના યજમાનોના હિસ્સામાં જાય. 2, જે યજ્ઞમાં બે યજ્ઞ કરાવે પૂજા પાઠ કરે એના દાન કર્યો હોય એક હિસ્સો તમારા ખાતામાં પડે. તમે આયા પોથી લખા ભલે માયેલો દૂર બીજે ગામ રહેતા હો અને પોથી લખાવી હોય તો આ કથામાંથી એક હિસ્સો તમારા પરિવારને પ્રાપ્ત થાય. જી હા, યાની જે પોથી લખાવે ને એને શિવ મહાપુરાણ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય. એમના પિતૃનું આવાહન કરી અહીંયા બ્રાહ્મણો દ્વારા પૂજન કરી અને 6થા 7મા દિવસેનું તર્પણ કરાવવામાં આવે. તમે તમારે ઘરે 10 લાખની કથા કરાવો અને જે ફળ મળે ને એ પોતીના યજમાનને ખાલી 11,000 માં ફળ પ્રાપ્ત થાય. આ યાદ રાખજો. એના ઘરમાં કલેશ હોય તો કલેશ જતા રહે છે, ધનનો અભાવ હોય તો ધનનો અભાવ જતો રહે છે, સંતાન પ્રાપ્તિનો અભાવ હોય ગમે એટલા વર્ષ થયા 2, 5, 7, 10, 12, 15 વર્ષ સુધી ના પરિવારને શ્રી મહાપુરાણની પોથીના ચોખાથી સંતાન પ્રાપ્તિ થઈ. અને હું તો કોઈ બહુ ભાગ્યશાળી હોય ને એના મા બાપનું નામ જ પોથી માથે લખી હતા. 10 લાખની કથા કરાવી એ આપણી કેવળ નથી. હોય તો સારી વાત છે, પણ 11,000ની પોથી લખાવી, આપણા મા બાપનું નામ લખાવી, રોજ એની આરતી કરી, રોજ યજ્ઞમાં બેહી, કથામાં રોજ પૂજા કરી અને તમારા પરિવારને તમે 1000% એ કથાનું ફળ આપી શકો. અને ઘણા કે બાપુ મારી બાની ઈચ્છા હતી મારે કથા કરવી પણ બાપુ વેત ન થયો, મારી બા ગુજરી ગઈ, એક પોથી લખાવો એની ઈચ્છા પૂરી થઈ જાય અને થઈ જાય છે. એટલા માટે તો મારી સેવા ટ્રસ્ટ ગામડે ગામડે કથાના આયોજનો કરે. તારીખ પણ આપી 22, 6, 19 અને 7, 7 અને 19, 7 આ 3 કથા અમારા ટ્રસ્ટની છે. કોઈને એમ થાય કે અમારે અમારા ગામમાં કરાવી તો ખાલી યજમાન બનવા તમામ ખર્ચ 8-10 લાખનો અમારું ટ્રસ્ટ કરે છે. મંડપ પાર્ટીશન, ફ્લોરિંગ, ટેસ્ટ, સાઉન્ડ, સંગીત આ તમામ ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. 3.5 લાખમાં કથા ન થાય, કથાનો ખર્ચ 9 લાખ રૂપિયાનો હોય, 4.5 લાખમાં ન થાય તો બાકીનો જે ફંડ હોય છે એ પોથીના યજમાનો દ્વારા તેની કથાનું ફળ